નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 14 ગાણિતીય તર્ક ભાગ નંબર 3. આગળના વિડીયોમાં આપણે વિધાનનું નિષેધ અને કોઈ પણ સંયુક્ત વિધાન આપ્યું હોય, બરાબર, તો એના ઘટક વિધાનો કેટલા થાય છે, બરાબર, એ આપણે શીખ્યા છીએ. હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 14.2 નો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 1. નીચેના વિધાનોના નિષેધ લખો. પહેલું, સમજો તમને પી વિધાન આપેલું છે. ઓકે, ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે. તો હવે એનું નિષેધ લખવું હોય તો ચેન્નઈ તમિલનાડુનું પાટનગર નથી, તો એવું આપણે ડાયરેક્ટ જ લખી શકીએ. તો મિત્રો, હું ડાયરેક્ટ જવાબ લખી રહ્યો છું. તમારે પહેલા પી વિધાન લખવાનું અને પછી નીચે એનું નિષેધ પી સંકેત કરીને વિધાન લખવાનું કે ચેન્નઈ તમિલનાડુનું પાટનગર નથી. ચલો બીજું. હવે મિત્રો, વિધાન લખતા નથી, ડાયરેક્ટ આપણે એમના જવાબો લખવાનો પ્રયત્ન કરીશું. ચલો હવે √2 સંકર સંખ્યા નથી. એનો મતલબ કે એનું નિષેધ લખીએ તો કે √2 સંકર સંખ્યા છે. તો પી ને આધારે નિષેધ પી, √2 સંકર સંખ્યા. ત્રીજું, પી વિધાન આપ્યું છે બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી. તો શું થશે? બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ છે. બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ છે. મિત્રો, જો એકદમ સરળ ટોપિક છે નિષેધ શોધવાનો, આપણે ઇઝીલી આ મેળવી શકીએ છીએ. ચલો ચોથું વિધાન છે 2 એ 7 કરતા મોટી સંખ્યા છે. તો નિષેધ શું થશે? 2 એ 7 કરતા મોટી સંખ્યા નથી. 2 એ 7 કરતા મોટી સંખ્યા નથી. ચલો એના પછી પાંચમું વિધાન છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. જો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો આનો મતલબ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યા નથી. તો આ હતું પ્રશ્ન નંબર 1. ચલો પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનોની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે? પ્રશ્નાર્થ. હવે પહેલું એમાં આપ્યું છે, એમાં એક વિધાન આપ્યું છે કે સંખ્યા એક સમજી લઈએ x એ સમમેય સંખ્યા નથી. ચલો બીજું વિધાન આપ્યું છે કે સંખ્યા x એ અસમમેય સંખ્યા નથી. ચલો બે વિધાનો આપ્યા છે, x એ સમમેય સંખ્યા નથી અને x એ અસમમેય સંખ્યા નથી. ચલો હવે આપણે શું કામ કરીશું? એટલે કે પહેલું જે વિધાન છે x એ સમમેય સંખ્યા નથી, તો આપણે એનું નિષેધ લખવું હોય તો x એ સમમેય સંખ્યા છે એવું આપણે કહી શકીએ. હવે મિત્રો, સમમેય સંખ્યા છે એનો મતલબ કે અસમમેય સંખ્યા નથી. તો ખાલી વાક્ય જ અલગ રીતે લખ્યું છે, બાકી એનો મતલબ તો એનો એ જ થાય છે. આપણે અહીંયા પહેલા વાક્યમાં ખાલી ઉલ્લેખ કરીએ છીએ વિધાન p નું નિષેધ સંખ્યા x એ સમમેય સંખ્યા છે.
એટલે કે સંખ્યા x એ અસમય સંખ્યા નથી. બે વસ્તુ એકની એક જ થાય છે. x એ સમય સંખ્યા છે, એનો મતલબ કે x એ અસમય સંખ્યા નથી. તો માટે આ બંને જે છે એ એકબીજાના શું છે? નિષેધ છે. તો માટે આપેલ જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે. ચલો મિત્રો, આના આ જ પ્રમાણે બીજું વિધાન છે, એને તમે જાતે લખી દેજો. ચલો હવે પ્રશ્ન નંબર 3. નીચેના સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય છે તે ચકાસો. તો ચલો સૌથી પહેલા પહેલું વિધાન, એનું વાક્ય રચના આવી આપી છે: 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ છે. તો જો મિત્રો, અહીંયા 3 એ અવિભાજ્ય પણ થાય છે અને 3 એ અયુગ્મ પણ છે, બંને છે. તો આનો મતલબ આખું વિધાન કેવું થશે? સત્ય થવાનું છે. તો આપણે ઉલ્લેખ કરીએ તો પહેલા તો એમના ઘટક વિધાનોમાં આપણે લખવાનું છે. તો ઘટક વિધાનોમાં પહેલા ઉલ્લેખ કરી લઈએ. તો ચલો ઘટક વિધાનમાં પહેલા લખી દઈએ. તો શું થશે? પહેલું ઘટક વિધાન આપણે p તરીકે ઉલ્લેખ કરીએ તો કે 3 એ અવિભાજ્ય સંખ્યા છે. બીજું વિધાન 3 એ અયુગ્મ સંખ્યા છે. વિધાન p અને q બંને કેવા છે? સત્ય છે. તો કે વિધાનો p અને q બંને સત્ય છે. ઓકે, ચલો આપણે બીજું જોઈએ. બીજું શું છે? કે સંખ્યા x એ સમય સંખ્યા છે. સંખ્યા x એ સમય સંખ્યા બીજું જે હતું તે બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. બરાબર. તો આપણે p વિધાન એનું લખીએ. તમારે અહીંયા જે તે એનું વિધાન લખી દેવાનું છે. પહેલા વિધાન કયું આપ્યું છે? બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે, એવું વિધાન છે. તો ચલો p વિધાન શું થશે? બધા પૂર્ણાંકો ધન છે. ચલો બીજું વિધાન શું થશે? બધા પૂર્ણાંકો ઋણ છે. બધા પૂર્ણાંકો ધન છે અને એવી જ રીતે બીજું વિધાન છે બધા પૂર્ણાંકો ઋણ છે. તો વિધાન p અને q તમે જુઓ, બધા જ પૂર્ણાંકો કોઈ ધન ના હોય, કારણ કે -2 -3 બધા ઋણ પણ આવે છે. અને બધા પૂર્ણાંકો ઋણ પણ ના હોય, કારણ કે 1 2 3 એ બધા ધન પણ છે. એનો મતલબ એવો થયો કે અહીંયા બંને વિધાનો કેવા છે? અસત્ય છે. તો કે p અને q બંને અસત્ય છે. ત્રીજું, 100 એ 3 11 અને 5 થી વિભાજ્ય છે. 100 એ 3 11 અને 5 થી વિભાજ્ય છે. તો પહેલું વિધાન 100 એ 3 થી મિત્રો લખીએ અથવા 3 વડે લખીએ, બંને એકનું એક જ થવાનું છે. 100 એ 3 થી વિભાજ્ય છે. q 100 એ 11 થી વિભાજ્ય છે. અને ત્રીજું વિધાન r તરીકે લખીએ. 100 એ 5 થી વિભાજ્ય છે.
બરાબર, 3 થી વિભાજ્ય છે, 11 થી વિભાજ્ય છે અને 5 થી વિભાજ્ય છે. તો આ રીતે પી ક્યુ અને આર છે. તો વિચારો 100 એ 3 થી ખરેખર વિભાજ્ય નથી, 11 થી પણ વિભાજ્ય નથી. એનો મતલબ કે પહેલા બે વિધાન અસત્ય થયા. 100 એ 5 થી તો ખરેખર વિભાજ્ય છે, કારણ કે 5 વડે ભાગી શકીએ છીએ. તો એક આર વિધાન સત્ય છે, પી અને ક્યુ કેવા છે? અસત્ય છે. માટે પી અને ક્યુ અસત્ય છે જ્યારે આર સત્ય છે. ઓકે, તો આ પ્રમાણે આપણને પ્રશ્ન નંબર 3 ના 3 પ્રશ્નો મળશે. તો આ હતું સ્વાધ્યાય 14.2. હવે એના પછી નવો ટોપિક છે વિશિષ્ટ શબ્દો અથવા શબ્દ સમૂહો. ચલો એના વિશે ઉલ્લેખ કરીએ. ટોપિક આપજો વિશિષ્ટ શબ્દો અથવા શબ્દ સમૂહો. હવે વિશિષ્ટ શબ્દો જેવા કે અને ને અથવા, બરાબર, આવા બીજા પણ શબ્દો હોઈ શકે, પણ આપણે અહીંયા અને અને અથવા આ બે જ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? હવે એને શું કહેવામાં આવે કે કોઈ પણ નો ઉપયોગ થાય તો એને સંયોજકો કહેવામાં આવે છે. બરાબર, તો અહીંયા આપણે અને અથવા એવા બે શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો ખાલી એટલો ઉલ્લેખ કરીએ કે સંયુક્ત વિધાનોમાં અને અલ્પવિરામ અથવા જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. બરાબર, જેને સંયોજકો કહે છે. શું કહેવાશે? સંયોજકો કહે છે. હવે અને દ્વારા સંયુક્ત વિધાનનો આપણે અભ્યાસ કરીએ. તો અને, બરાબર, તો અને જે છે તો અને દ્વારા જોડાયેલું હોય એને બે વિધાનોનું સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે? સંયોજન તરીકે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ અને દ્વારા સંયુક્ત વિધાન. હવે મિત્રો અહીંયા ખાસ સમજજો, અને અમુક સમય ફક્ત ને ફક્ત બે શબ્દો વચ્ચે જોડાયેલો હશે અને અમુક વખતે અને બે વિધાન વચ્ચે જોડાયેલો હશે. તો આ કયા અનેની વાત છે? જુઓ, અને દ્વારા સંયુક્ત વિધાન, એનો મતલબ કે જે બે વિધાનો વચ્ચે અને જોડાયેલો છે અને એમનું સંયુક્ત વિધાન બનાવે છે, તો એવા વિધાનને બે વિધાનોનું સંયોજન કહે છે. બરાબર, તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે બે કે વધુ વિધાનને અને સંયોજક વડે જોડવાથી બનતા વિધાનોનું સંયોજન કહે છે. ક્લિયર? તો અહીંયા આપણને શું મળશે? સંયોજન. ધારો કે એક વિધાન આપણે ઉદાહરણમાં વિચારીએ કે ઉદાહરણ તરીકે કે બિંદુને સ્થાન હોય છે અને તે સ્થાન નક્કી કરી શકાય છે. તો જો બે વિધાનો થયા. પહેલું, બિંદુને સ્થાન હોય છે
અને બીજું તે સ્થાન નક્કી કરી શકાય છે, એટલે જે સ્થાનની વાત કરી છે તે. તો આ બંને એના શું કહેવાશે? ઘટક વિધાનો કહેવાશે. તો પી તરીકે શું લખાય? બિંદુને સ્થાન હોય છે. અને બીજું વિધાન શું લખાશે? તે સ્થાન નક્કી કરી શકાય છે. હવે બંને જે વિધાનો છે, જો આપણે ધ્યાનથી જોશું તો બિંદુ ને સ્થાન હોય, કોઈ પણ બિંદુ હોય તો એની જગ્યા હોય તો જ આપણે કહી શકીએ. અને તે સ્થાન નક્કી કરી શકાય છે. કોઈ પણ સ્થાન હોય તો એને આપણે યામ દ્વારા એનું સ્થાન નક્કી કરી શકીએ છીએ કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ સ્થાન છે. તો આ બંને વિધાનો કેવા થયા? સત્ય. તો અહીં બંને વિધાનો સત્ય છે. બંને વિધાનો કેવા થયા? સત્ય છે. આવી જ રીતે આપણે બીજું વિધાન પણ સમજવું તો સમજી શકીએ છીએ કે 42 એ 5, 6 અને 7 થી વિભાજ્ય છે. તો 3 ઘટક વિધાનો થશે કે 42 એ 5 થી વિભાજ્ય છે, બીજું 42 એ 6 થી વિભાજ્ય છે, અને ત્રીજું 42 એ 7 થી વિભાજ્ય છે. બસ, તો આ જ પ્રમાણે જેવું આપણે કામ કર્યું છે એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. હવે જ્યારે અને હોય તો અનેનું સત્યાર્થતા મૂલ્ય, એટલે સંયોજક જે આ ઉપયોગ થયેલો છે, મતલબ જે સંયોજિત વિધાન છે એનું સત્યાર્થતા, સંયોજિત વિધાનનું સત્યાર્થતા. જો અને દ્વારા જે વિધાનો જોડેલા છે, અને દ્વારા જે વિધાનો જોડેલા છે એ સત્ય ક્યારે કહેવાય અને અસત્ય ક્યારે કહેવાય? તો આમાં શું થશે કે મિત્રો, જ્યારે બંને વિધાનો સત્ય હોય, બંને ઘટક વિધાનોની વાત છે, બંને ઘટક વિધાનો સત્ય હોય તો જ એમનું સંયોજન સત્ય થાય. જો બંનેમાંથી કોઈ એક અસત્ય હોય અથવા બંને અસત્ય હોય તો એમનું સંયોજન હંમેશા શું થશે? અસત્ય થશે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ તો શું થાય? તો આપણે એ પ્રમાણે ઉલ્લેખ કરીએ, જો બંને વિધાનો સત્ય તો સંયોજિત વિધાન સત્ય. જો કોઈ એક અથવા બંને વિધાન અસત્ય તો સંયોજિત વિધાન અસત્ય થાય. ઓકે, તો મિત્રો બંને વિધાનો સત્ય હોય તો એમનું સંયોજિત વિધાન સત્ય થશે, અને જો કોઈ એક અથવા બંને વિધાન અસત્ય હોય તો સંયોજિત વિધાન કેવું થશે? અસત્ય થશે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે યાદ રાખીએ. જો એને સાંકેતમાં લખવું હોય P અને Q, અહીંયા P અને Q. ચલો, સત્ય સત્ય તો આ રહ્યું હંમેશા સત્ય. ચલો, P સત્ય, Q અસત્ય તો આ શું મળશે? અસત્ય. ચલો, P અસત્ય, Q સત્ય તો શું મળશે? અસત્ય. અને P અસત્ય, Q અસત્ય તો પણ આ અસત્ય જ મળશે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે એમ વિચારી શકીએ કે જો બંને સત્ય હોય તો જ એમનું સંયોજિત વિધાન એ સત્ય થાય. બાકીના દરેક કિસ્સામાં એ અસત્ય એટલે કે મિથ્યા થશે. ચલો આપણે ઉદાહરણ 6 નો એના આધારે અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 6. ઉદાહરણ 6 ની અંદર
વિધાનના ઘટક વિધાનો લખવાના છે અને સંયુક્ત વિધાન સત્ય છે કે મિથ્યા એ લખવાનું છે. તો પહેલું વિધાન આપ્યું છે કે રેખા સીધી લીટીમાં છે અને બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે. ક્લિયર? તો ચલો બે ઘટક વિધાનો કયા? તો પહેલું ઘટક વિધાન આપણે લખીએ કે રેખા સીધી લીટીમાં છે અને બીજું લખવું હોય તો બંને દિશામાં અનંત સુધી, પણ કોણ? રેખા. તો કે રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે. તો જુઓ, પહેલા તો રેખા એટલે સીધી લીટીમાં હોય એ વિધાન સત્ય. રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે તો એ પણ વિધાન સત્ય. બંને સત્ય છે તો એનું સંયુક્ત પણ શું થશે? સત્ય. અહીં P અને Q બંને સત્ય છે માટે સંયોજિત વિધાન પણ સત્ય થાય. ઓકે, તો આ પ્રમાણે સંયોજિત વિધાન એનું સત્ય થશે. બીજું, 0 એ દરેક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કરતા નાનો છે. ચલો એનો ઉલ્લેખ કરીએ. 0 એ દરેક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કરતા નાનો છે. ચલો આપણા ઘટક વિધાન કયા થશે? તો 0 એ દરેક ધન પૂર્ણાંક કરતા નાનો છે અને Q 0 એ દરેક ઋણ પૂર્ણાંક કરતા નાનો છે. તો જો અહીંયા વિધાન આપણે પહેલું વિધાન સમજીએ P કે 0 એ દરેક ધન પૂર્ણાંક કરતા નાનો છે તો એ તો સાચું છે. બીજું વિધાન 0 એ દરેક ઋણ પૂર્ણાંક કરતા નાનો છે તો એ વિધાન ખોટું થશે, કારણ કે 0 એ તો શું છે? દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટો થાય. તો આપણે શું લખી શકીએ કે વિધાન P સત્ય છે પણ Q કેવું છે? અસત્ય, અને માટે એમનું સંયોજન કેવું થશે? અસત્ય થાય. તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે વિધાન P સત્ય છે પરંતુ Q અસત્ય છે, માટે સંયોજિત વિધાન કેવું થશે? અસત્ય થાય. એક સત્ય છે એક અસત્ય છે એટલે હંમેશા અસત્ય થવાનું. ચલો ત્રીજું વિધાન, બધી જીવંત વસ્તુઓને બે પગ અને બે આંખો હોય છે. તો આના ઘટક વિધાન આપણે ડાયરેક્ટ લખી દઈએ કે બધી જીવંત વસ્તુઓને બે પગ હોય છે અને Q બધી જીવંત વસ્તુઓને બે આંખો હોય છે. બરાબર? હવે મિત્રો પહેલું વિધાન કે બધી જીવંત વસ્તુઓને બે પગ હોય છે, ખરેખર એવું હોતું નથી મિત્રો, કારણ કે પ્રાણીઓ છે, પશુઓ છે, એમને 4 પગ હોય છે, એટલે બે પગ હોય છે એટલે વિધાન ખોટું. અને બધી જીવંત વસ્તુઓને બે આંખો હોય છે તો મિત્રો નાના સૂક્ષ્મ જીવો હોય એમને બે આંખો હોય એ પણ જરૂરી નથી. તેનો મતલબ P અને Q બંને અસત્ય છે અને માટે એમનું સંયોજન શું થશે?
એ પણ કેવું થશે? અસત્ય થશે. તો P અને Q બંને અસત્ય વિધાનો છે, માટે સંયોજિત વિધાન અસત્ય થાય. ક્લિયર? તો આ પ્રમાણે થઈ શકે. હવે મિત્રો મેં તમને વાત કરી એમ કે આવી રીતે અને શબ્દ અમુક વખતે બે શબ્દો માટે પણ થાય છે, તો એ વખતે આપણે પછી સંયોજન થયું છે એવું કહી શકતા નથી. તો એના માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે આલ્કોહોલ અને પાણીનું મિશ્રણ રાસાયણિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે. તો અહીંયા આલ્કોહોલ અને પાણી આ બંને શબ્દો અને દ્વારા જોડાયેલા છે, બે વિધાનો અને દ્વારા જોડાયેલા નથી. બરાબર? તો આપણે એ પણ ખાસ જોવું પડે કે ખરેખર કોણ કેવી રીતે જોડાયેલું છે એ રીતે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ અને સુધી રાખીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે અથવાનો ઉપયોગ કરીશું, સમાવેશ અને નિવારક વિકલ્પનાનો ઉપયોગ કરીશું અને એને આધારે પછી સ્વાધ્યાય 14.3નો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.